માં પધારેલા મહારાજ સાહેબ બાબા શ્રી જયસિંહજી બાપુ, નાનપણથી જેમને હું મામા કહું છું અને જેના માટે મારા હૃદયમાં ખૂબ જ જેની માટે માન છે એવા સમાજના મોભી એવા ડૉક્ટર ઠાકોર સાહેબશ્રી, મારા તાલુકાના સૌ મારા વાલા વડીલો, આગેવાનો, યુવાન ભાઈઓ, માતાઓ અને બહેનો, વધારે કંઈ નથી કહેતો, પણ જે ક્ષત્રિય સમાજની હાલની સ્થિતિ જે છે 70 વર્ષના આ ઇતિહાસમાં જ્યારથી આ દેશ આઝાદ થયું, અને હું અવારનવાર કહું છું, હમણાં વચ્ચે ખેડા પણ ગયો તો એક કાર્યક્રમમાં, ત્યાં પણ મને કોઈ બીક નથી. આપણા બાપ દાદાઓએ તો આ દેશને આપ્યું છે, અમારે કોઈનાથી બીવાની જરૂર નથી, પણ જે અમારા દિલને વાગતું હોય એ તો અમને કહેવાનો અધિકાર છે કે નહીં? જ્યાં જો હવાના એક નોટ કાઢો તો ગાંધી બાપુનો ફોટો, જે ગામમાં જાઓ, જે મોટા સિટીમાં જાઓ, મહાત્મા ગાંધી રોડ, સરદાર વલ્લભભાઈના પુતળા, આંબેડકર સાહેબના પુતળા છે, કંઈ કામો કર્યા છે, કોઈ ના નથી પાડતું, પણ જેના પેઢીએ આ દેશને એક ઝટકામાં એના રાજપાટ આપી દીધા, એને કેમ ભૂલી ગયા? આ દશા કરી નાખી છે આપણા સમાજની. હમણાં હું નથી નામ દેતો, રાજકારણ બહુ વહેલું છે, પણ એવું કહેવામાં આવ્યું, હમણાં પોતે એ પાર્ટીનો અધ્યક્ષ થઈ ગયા છે, એમને એમ કીધું કે જવાહરલાલ નહેરુજી અને સરદાર પટેલ સાહેબ NRI હતા, એટલે એનો અને એમના જે ચમચાઓ, 40 વર્ષનો દીકરો, 70 વર્ષના ચમચાઓ, એમ કે ના, એમનું કહેવાનું તાત્પર્ય એ હતો કે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ સાહેબ દેશની બહાર જ્યારે ગયા લંડન, ત્યારે એમને ખબર પડી કે લોકશાહી એક સારી વ્યવસ્થા છે, તો હિન્દુસ્તાનમાં આઝાદી પછી લોકશાહીની આપણે લાગુ કરવું જોઈએ. અલા મૂર્ખા, સનાતન ધર્મમાં રાજા ભગવાન રામચંદ્ર ભગવાનના સમયથી લોકશાહી ચાલી આવે છે, અને કવિ કાલિદાસજીએ લખ્યું છે એક ગ્રંથમાં કે રાજા દુષ્યંત એક દિવસ એના મહેલને આંગણા મૂકીને ફરતો રાજા સાંજના શિકાર રમવા જંગલમાં જાય છે, અને એક દીકરી ઉપર મોહિત થાય છે, એની સાથે ગંધર્વ વિવાહ કરે છે, રાત વિતાવે છે, એ દીકરીને ગર્ભવતી કરે છે, અને બીજા દિવસે સવારે તો રાજા નીકળી જાય છે. 7 મહિના પછી એ દીકરીનું નામ શકુંતલા, એનું માં ગૌતમી, 7 મહિના પછી ગૌતમી માં એ ગર્ભવતી દીકરીને લઈને ગોતતા રાજા દુષ્યંતના મહેલે પહોંચે છે. ત્યાંનો આજે જેમ કમાન્ડોઝ ને SP ને બધા મંત્રીઓની આગળ લાગેલા હોય, એવી રીતે ત્યાંનો ચોકીદારો હતા. તો રાતના 2 વાગ્યાનો સમય છે, એ માજી પૂછે છે, આ રાજાનું મહેલ છે? રાજા દુષ્યંતનું? ચોકીદાર કહે છે હા. તો કે મારે મળવું છે. તો એક સંસ્કૃતમાં શ્લોક આવે છે કે આ તમારો પ્રજાનો સંવૈધાનિક અધિકાર છે કે પ્રજા એના રાજાને ગમે ત્યારે મળી શકે કે માં આ ઘંટડી છે, આ મોટો ઘંટ છે, વગાડ, સુતેલો દુષ્યંત તને મળવા આવશે. આ લોકશાહીની વ્યવસ્થા હજારો વર્ષ પહેલા આ દેશમાં હતી. ની તો વાત ના કરીએ, આપણા ધારાસભ્યને લઈ લો. ચલો, હમણાં કમસીભાઈ આપણા ધારાસભ્ય હતા, હવે કમસીભાઈ ઘરે બેસી ગયા છે, ટિકિટ નથી મળી, તમને જોવા આવશે.
આ રાજા જેના બાપુએ એના રાજપાટ આપી દીધા, છતાં આપની વેદના, આપની લાગણીઓ ને માથે ચડાવીને આપના વચ્ચે આજે આવ્યા છે. આ સત્રિયાણીની કો કે જન્મેલો રાજા અને આ પેટીથી થયેલા રાજાઓ આજે ગાંધીનગર ને દિલ્હીમાં બેઠા છે ને, એનો ફરક છે. અને વધારે નથી કહેવું, કેમ કે બાપુ આપને કહે છે, પણ મારે તો મનમાં જે આ દુખે ને કે જ્યાં જોઉં સરદાર પટેલ સાહેબ. એક વાત આપને કહી દઉં, એક હમણાં બનાવ બની ગયો, એક નેતાને પથરો વાગ્યો, આખા દેશની મીડિયા ભેગી થઈ ગઈ, આખા દેશની મીડિયા ભેગી થઈ ગઈ. 3 દિવસે તો મારા કાન પાકી ગયા. મેં કીધું માતાજી, હવે આ ટીવીમાંથી આ મોટું હતો તો સારી વાત છે. એક પથરો વાગવામાં 3 દિવસ સવારના ચાલુ કરો ટીવી, રાત સુધી ચાલે કે ફલાણા ભાઈને પથરો વાગ્યો. આપને એક દાખલો આપું કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એમના રાજ આંગણે બેઠા હતા, મંત્રીઓ સાથે ચર્ચા વિચાર કરતા હતા, આંબા નીચે પોતે બિરાજેલા. એક પથરો વાગ્યો એમને, લોહી નીકળ્યું, સ્વાભાવિક છે. જે બાપુના સંત્રીઓ હતા એક ગરીબને પકડી આવી લાવે છે કે બાપા, આ માણસે આપને પથરો માર્યો. હવે આ જોજો, રાજા વિચારીને કરુણાથી એ ગરીબને પૂછે છે કે બેટા, તે મને પથરો કેમ માર્યો? ઓલો ગરીબ વિચારો કે બાપા, હાથ જોડું છું, મને ખબર નહીં કે આંબા નીચે આપ બિરાજેલા છો. હું તો 2 દિવસનો ભૂખો ગરીબ છું. મેં તો આંબાનું ઝાડ જોયું અને કેરીઓ જોઈ, કેરીઓની શેરીઓ જોઈ. મેં તો કેરીઓને પથરો માર્યો, 2 કેરીઓ પડી તો મારું પેટ ભરાઈ જાય બાપા. હવે એ રાજા કહે છે મંત્રીને કે મંત્રી, એક થેલી ભરીને સોનામોર લઈ આવો. એ થેલી ભરીને સોનામોર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ ગરીબના હાથમાં આપે છે અને કહે છે, જા બેટા. પછી મંત્રી રાજાને પૂછે છે કે મહારાજ સાહેબ, આને આપને પથરો માર્યો, આપને લોહી નીકળ્યું અને આપ એને થેલી ભરીને સોનામોર આપી? રાજા કહે છે કે મૂર્ખા મંત્રી, એક ગરીબ મારા રાજમાં ભૂખો એક આંબા જે અબોલું જીવડું છે એનો પથરો મારે, અને એ આંબો જે અબોલું જીવડું છે એ ગરીબની વેદના સમજી શકતો હોય તો હું તો રાજા છું. એટલે આ ક્ષત્રિયોના ગુણ છે. ક્ષત્રિયો આપે, ક્ષત્રિયો લે નહીં. આજે મને ગર્વ છે કહેવામાં કે એક જગ્યા હું સચાણામાં બાપુ સાથે હતો અને કોક ઉત્સાહી જીવડા ત્યાં વડીલ હતા અને સાલિયાણાની વાત કરી. અને હું અવરનવર કહું છું બધે કે જો ત્યારના જો રાજા મહારાજાઓએ આ સાલિયાણાના ચક્કરમાં ના પડ્યા હોત, અને જેમ યુકેમાં, લંડનમાં 2 પાર્લામેન્ટો ચાલે છે, જેને કહેવાય છે હાઉસ ઓફ કોમન્સ ને હાઉસ ઓફ લોર્ડ્સ, એવી રીતે અહીંયા પણ પાર્લામેન્ટ છે, લોકસભા અને રાજ્યસભા. જો આજે રાજ્યસભાના 25% ભાગીદાર બન્યા હોત તો આ દેશ ઉપર રાજ આજ પણ કરી શકતા. અને એ વડીલે એમ કીધું આજે કે બાપુના સાલિયાણા આપણે પાછા પાડીએ. તો આજે મને ગર્વ છે, એક વડીલ સાથે એક મંચ ઉપર મને અવસર મળ્યો છે, જેને માઇક ઉપર કીધું કે સાલિયાણા આ બાપુ આપે, આ બાપુ લે નહીં. એટલે આવા આ ક્ષત્રિયો છે, આપણે દેવાવાળા છીએ. અને ખાલી એટલું આપને કહું કે હવે આ જે યુગ છે, આ યુગ બદલાય, યુગના પ્રભાવ હોય, યુગનો પ્રભાવ હોય. હવે આ યુગ તલવારનો યુગ નથી, આ યુગ કમ્પ્યુટરનો યુગ છે, આ યુગ આઈપેડનો છે, આ યુગ કેમેરાનો છે, આ યુગ સેલ્યુલર ફોનનો છે. એટલે જેમ આપણે કહીએ છીએ કે શક્તિમાં
આપણી જનેતર એ આપણી માં છે, આપણી દુર્ગા, આપણી ભવાની એ છે. એવી રીતે આપણે આપણા છોકરાઓને, દીકરા હોય કે દીકરીઓ હોય, એમને ભણતર આપણે આપવું જોઈએ, એ જરૂરી છે આજના યુગ માટે. અને દીકરીઓ જો ભણશે, આપણા દીકરી બાઓ જો ભણશે તો કાલે ઉઠીને દીકરી બા મોટા થશે. એ દીકરી બા જો ભણેલા હશે તો જેને એ જન્મ આપશે એ એને પણ શીખવાડી શકશે. જેમ જીજાબાઈ ને શાસ્ત્રની શસ્ત્રની ખબર હતી એટલે શિવાજીને એ શીખવાડી શકાય. એટલે આ જોવાની વાત છે, વધારે કંઈ ના કહેતા. આપ સૌએ જે પ્રેમથી અમારા ત્રણેયનું અહીંયા સ્વાગત કર્યું છે એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું. જય માતા. હું હવે પછી જેને વક્તવ્ય માટે નિમંત્રણ આપું એ પહેલા એમના વિશે થોડી વાત કરું કે મેઘરાજસિંહજી જે રાજબાવાના વર્તમાન રાજબાવાના પિતાશ્રી એમનું 2010માં અવસાન થયું. એ પોતે જે સૌરાષ્ટ્ર દેશ હતો જેની અંદર અલગ અલગ સ્ટેટ્સ હતા, એ સંપૂર્ણ સ્ટેટના તેઓ રાષ્ટ્રપ્રમુખ હતા. અને જેના સિમ્બોલની અંદર જ એક સૂત્ર છે કે જે અનાથોનો નાથ, જેનો કોઈ નથી એનો નાથ, એવા ધ્રાંગધ્રા હળવદના રાજી રાજબાવા શ્રી ડૉક્ટર જયસિંહજી એમને વિનંતી કરીએ કે તેઓ પોતાનું ઉદ્બોધન કરે. આપ સૌ વડીલો, ભાઈઓ, દીકરાઓ, દીકરીઓ, આપ સૌને વંદન. આપ તો સાંભળ્યો છે કે રાજભા ઠાકોર સાહેબ આપણાને શું પોતાના વિચાર સંભળાવ્યા છે કે ક્ષત્રિયોનું ઘડતર, ક્ષત્રિયોના જે રીત રિવાજ, ક્ષત્રિયના આપણે જે ફરજ, તે માટે પોતે તો આપણે સમજાવ્યું છે. હું આપણા કંઈ લવ ને દઉં એ સવાલ મૂકું છું. હું આપને દઉં છું અને આપના પાસેથી શું માંગુ છું? મારો હક માંગવાનો કઈ રીતે થયો? આપના પાસેથી હું કેવી રીતે માંગુ? હું આપના બાપ છું પણ હું માંગુ છું. હું આપના માંગુ છું કે આ ક્ષત્રિયત્વ છે એને ઓળખો. આપના પોતાના અંતમાં જોઈને આપ વિચારો કે હું શું છું, તો આપ મારી તલવારો થાવ છો. મારા દીકરા છો, પણ દીકરા સાથે આપને શું કરવાનું છે એ આપને પોતાના મંથન કરીને વિચારધારા આપને સ્વીકારવાની છે. આપના નામ પાછળ શું જનાવર શક્તિમાનો જોડવાય છે? આ મારા સામે બિરાજમાન છે તે સિંહ. આપ સૌ સિંહ છો, તો સિંહને સ્વીકારતા આપ પગલાં ભરો. મોટા કામમાં, નાના કામમાં પણ મૂળ આર્થિક રીતે એ વાત જુદી છે. ધર્મ એ આપનો સાચો પાયો છે. સેવા, શરણાગતિ તે આપની પૂજા છે, એ આપને જાણવાની છે. હવે તે ઉપરાંત આપને પાસેથી હું શું આપને આપને દેવા ઈચ્છું છું? શું ઈચ્છું છું? શું દઈ શકું? ભાઈ ફરમાયું, આપ મારા પાસે કોઈ પણ રીતે
આવી શકો છો. આપથી હું દૂર નથી. માઇલોના ગણતરી નથી હોતી આમાં. આપે મને ખેંચી અહીં લાવ્યા છો તો એનો આપ જો ઉપયોગિતા મને પહોંચી શકો. આજથી 20 દિવસ પહેલા મારી સ્થિતિ આપ બેઠા છો ને ત્યાં આપની સ્થિતિ એ જ હતી. મારા મોટા ભાઈ જલેશ્વર બિરાજમાન હતા. હું પટાયો તેજી હવે બીજી સ્થિતિમાં છું. હું થોડું ઘણું આપની સ્થિતિ ઓળખું છું. એટલે જે મારી ફરજ હતી એ હું આપને અર્પણ કરવા ઈચ્છું છું. હવે કદાચ આપણા પાસે વધારે સમય ન હોય પણ મારી ઈચ્છા છે, અત્યારે આપણે બેઠા છીએ, હું પોતે શિક્ષક છું એટલે લેક્ચર મારે નથી કરવું. જો આપના સામેથી જો અત્યારે આપણે ડાયરા રૂપી કરી, કોન્ફરન્સ રૂપી નહીં, તો આપમાંથી 10 જણા ઊભા થશે ને પ્રશ્ન પૂછે તો હું અહીં બેઠો છું તો આપના પ્રશ્નનો કાંઈ જવાબ આપી શકું. પોતે ઠાકોર સાહેબ, ડૉક્ટર ઠાકોર સાહેબના સાથથી આપણે એના કાંઈ મંથન કરીએ. અઘરી વાત છે કે પ્રશ્ન પૂછશો બધાને સાંભળવાનું. મારું નામ ઝાલા કૈત્રીબા છે. હું માધેપુરાની છું. મેં ફેશન ડિઝાઇનિંગનું કરેલું છે ડિપ્લોમા. મને આગળ ડિગ્રી કરવી હતી તો પહેલાં તો બહાર જવા જ નહોતી આપણને. શું ઘણી ઘણી શું ચૂલો જ કરવાનો છે, આમ કરવાનું છે, બસ એવું જરૂરી છે કે એક સ્ત્રી હોય એક તેને ઘરમાં જ રાખવાનું, જોબ નહીં. જો કે સાળંગમાં આ બાજુ તો વધુ ફ્રીડમ છે, અમારી બાજુ ઓછું છે એટલે અમારે બહુ જ બહાર નીકળવું. હું એકલી જ છું માધેપુરાથી કે એક સુરેન્દ્રનગરમાં રહીને હું ભણી 3 વર્ષ એકલી સુરેન્દ્રનગર. હું એક જ રહીશ મારા ગામમાંથી. હા, મને પ્રાઉડ ફીલ થાય છે મારા પેરેન્ટ્સ ઉપર કે મને એટલું ભણવા દીધું. એવું નહીં કહેતી. આગળ ડિગ્રી કરવી હતી તો બહાર મુંબઈ કે બેંગ્લોર એ બાજુ જ જવાનું હતું. અહીંયા ક્યાંય ડિગ્રીનું ઓપ્શન નહોતું તો મારા ઘરમાંથી ના પાડી. એટલું ભણી બહુ થઈ ગયો, આગળ નથી ભણવું. હવે આટલું ભણી મને આગળ કરવું છે થોડું તો કેમ મને થેન્ક્સ તું આજે મારા પેરેન્ટ્સને કીધું કે ભણવા દે તો મારા પેરેન્ટ્સ બી મને હા પાડી છે. આ પ્રતીક છે આપણા ફ્યુચરનો. આ દીકરી પ્રતીક છે જેને કરવું તો મર્યાદાના કારણથી દીકરીને આપણે રક્ષણરૂપી માવતર તો મીઠા હોય એમને જોવું ન કાંઈ રીતે દીકરી કે દીકરાને કાંઈ થાય પણ છતાં છાતી ફેલાય, મોકો દે તો ક્ષત્રિય ઉગે. એવી રીતે આજ આપણે પોતાના હાજીમાં જે પોતાના પિતાશ્રી છે, પોતે શિક્ષક છે, એટલે મેં ટોયકા કે ભાઈ આપ શિક્ષક છો ને આપ દીકરીને કેમ કાબુમાં રાખો છો. એટલે પછી પોતાના હૃદયમાં જુદા વિચાર અને આ દીકરીને હવે કહે છે. એટલે બીજું શું આપ શું કીધું? આજે હું મંત્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ વિરમગામ માંડલ દેતો છું. MA BEd છું. અમારું આખું ઘર આમ તો શિક્ષણમય છે પણ મારી દીકરી એક જ છે બધા વચ્ચે 3 ભાઈ વચ્ચે. એટલે એમ કે બહાર મોકલવી નથી. ફેશન ડિઝાઇનર સુધી ભણી પણ એમ કે ડિગ્રી કરવા બેંગ્લોર કે એમ જવું તો દીકરીની 20-21 વર્ષ થઈ ગઈ છે કે હવે બહાર ન જવું. પણ આજે બાપુએ મને હાર પહેરાવ્યું અને મીઠું મોઢું કરાવ્યું કે તમે શિક્ષક છે અને પ્રતિનિધિત્વ કરતા અને આવા ડોનર પણ છો છતાં કેમ, તો મારા હૃદયમાં એ ખરેખર ભરાયો. એટલે મને એક જાતની શક્તિ પડી અને જલ્લેશ્વરની શક્તિ એના વિશે હું થોડું શોર્ટ એન્ડ સ્વીટ કહી દઉં કે ધાંગધ્રા અમે જ્યારે જઈએ આવીએ, મારું સાસરું કચ્છમાં છે તો જલ્લેશ્વર અંદર જવું પડે. અંદર એટલે હાઈવે, ધાંગધ્રા હાઈવેથી નીકળી જવાય કચ્છ. અમે જરૂર ત્યાં જલ્લેશ્વર દાદાના દર્શન કરી અને પછી જ જઈએ. લગભગ સાંજનો ટાઈમ દીવો જ્યાં ત્યાં દરરોજ થતો હોય છે તો ત્યાંના લોકો સામાન્ય રીતે ધાંગધ્રા સ્ટેટના અને બધા જ્ઞાતિના કોમના માણસો જલ્લેશ્વરની માનતા રાખે છે, દીવો કરે છે અને કોઈ પણ એમની મનોકામના પૂર્ણ થાય છે. એટલે જલ્લેશ્વર રાજા અને એમનો જે કંઈ આ હિસ્ટ્રી છે
એ હું હિસ્ટ્રી અને કલ્ચર પણ ભણ્યો છું અને હૈદરાબાદ અને બહાર પણ ગયો છું અને મેં ઘણું એવું સર્ચ પણ કરેલું છે હિસ્ટ્રી વિશે કે જલેશ્વર રાજા અને એમનું જે કંઈ કર્તવ્ય અને શું છે એ આજ મને પોતાને પણ અહીં ફીલ થયું અને મારી દીકરીને ભણાવવા વિશે મને આજ કીધું તો મારા હૃદયમાં ખૂબ ખૂબ લાગી આવ્યું. જય માતાજી, જય હરશક્તિ. હવે થેન્ક યુ ભાઈ. આ પ્રશ્ન આપના સામે ઊભો છે કે દીકરીને એમના પિતાશ્રીના વચમાં જલેશ્વર કે જય બાપા એ શું તાકાત હતી વચમાં આવવાનું? દીકરીને બાપ તે સૌથી એમનો રક્ષણ રૂપ છે. એમના પાછળથી ભાઈ, તે પછી એમનો ધણી. એ આપણી પરંપરા છે. તો આ બાપ છે ને એમની દીકરીના વચમાં હું શું હિંમત લઈને અંદર આ વાત મૂકી છે? એની મોટી વાત છે. આ દીકરીએ પહેલા એનો ચમત્કાર, એની સત્યત્વ, એનો તાકાત આજથી 4 મહિના પહેલા મેં જોયું. જ્યારે આપણે સતી માતાઓના સાથે આપણે પોતે બરાતા હતા કંકાવતીના કેપના વખત, ત્યારે આ દીકરી વાત કેટલાય હતા પણ આમને વિરોધ દીધો હતો એટલે 2 હાથે પોતે રમ્યા. પણ કેવું રહીમાં કે આ સતી તો ઠીક પણ શક્તિનું સ્વરૂપ બાળકમાં મને વર્તાણું. ત્યારે પછી જ્યારે મેં અત્યારે વાત થઈ કે આ દીકરી આ રીતે મેં જોઈ એ એના શું કહેવાય જોશમાં, ભાવમાં એ આવી રીતે રમી હતી. તો પછી મને આમને કહેવાનું 2 મિનિટનો વિચાર હતો અને એમને પકડી લીધું. હવે જો આવા વિચાર આપ ધારો, આપની દીકરીઓ સતીઓ છે અને શક્તિ છે, તો જો મોકો આપ થોડો જાળવો તો એ ઉડી શકશે. અને જે રીતે શક્તિમાં અમને બધાને ઊભા કર્યા, જેમના કુળમાં એ જશે આપણી દીકરીઓ, તો ક્ષત્રિય ભાઈ ફરમાવતા હતા ક્ષત્રિયને કેવી રીતે ઊભા કરવા, બીજા ન કરે. આપણે એનો એક્ઝામ્પલ શું કહેવાય? દાખલો. આ દાખલો અહીંથી આ ગામમાંથી બધાને મળે એવી પ્રાર્થના. તેથી જય ભારત, જય ઝાલાવાડ, જય શકતમાં, જય હરપાલ દેવજી અને જે સૌ મારી તલવારો કે અમે વેદાંતના છે. આપે ઘણા ભાઈઓને પ્રશ્ન કરવાનું કીધું પણ કોઈ એમાંથી પ્રશ્ન કરી ના શક્યું. એક દીકરીએ પ્રશ્ન કર્યો. આપણે એટલે 2 મિનિટનો સમય આપે છે, કોઈને પૂછવું હોય તો પૂછી શકે. નમન કરું છું. નમન કરું છું. મારું નામ ઝાલા પૃથ્વીજી બટુકજી. મારો એક સવાલ છે કે આપણે જે 2 દીકરીઓ નાની ઉંમર જે વિધવા થાય છે, આજે એની જિંદગી ગુજારે છે, તો આપનો વડીવારે ભેગા થયા છો તો એના વિશે મારે પૂછવું છે કે ખરેખર એને જિંદગી ગુજારવી જોઈએ કે બીજી વાર લગ્ન કરવા જોઈએ? અને આપણા સમાજમાં આ બધાને આવા પ્રશ્નો રડતા હોય છે. આ એક જ પ્રશ્ન કે બીજા ઘણા આવા પ્રશ્નો છે. તો આ પ્રશ્નનો જવાબ પરંતુ આ સબ બાપુએ મને કીધું કે તમે એનો જવાબ આપો. તો મારે અને એમના પિતાશ્રી સાથે આ પ્રશ્ન પર વાત થયેલી. તો મને કીધું કે ધાંગધ્રા સ્ટેટમાં ફતવો બહાર કર્યો કે આવી દીકરીઓ હોય અને પુનર્જન્મ કરવાના હોય આપણા સમાજમાં દીકરાઓનો હા પણ પુનર્જન્મ કરવાનો વાંધો ક્યાં આવે, શું કામ નહીં કરે? એટલે આ આપણો પ્રશ્ન છે. સમય બદલાતો હોય છે, એવી રીતે માનસિકતા પણ બદલાય, કથાઓ પણ બદલાય. આપણે સાંભળ્યું હતું કે પેલા જમાનામાં જોહર થતા,
હવે જોડ નથી થતા. પહેલા જમાનામાં એ જમાનો જુદો હતો, પણ આપણી દીકરી આપ એ રીતે વિચારો કે એ દીકરી ના કરે, જે દીકરી નાની ઉંમરમાં વિધવા થયા હોય, એ આપણા પોતાની દીકરી હોય તો આપણને કેવું થાય. એટલે એ દીકરીના માવતર થઈને વિચારશો તો આ સવાલ આવતો જ નથી. આપણી દીકરી છે, આપણા સમાજને, અને હું તો કહું છું ઝાલા હોય, પરમાર હોય, ચૌહાણ હોય, સિસોદિયા હોય, વાઘેલા હોય, ગમે તેના દીકરી હોય, એ દીકરીને એનું જીવન જીવવાનો પૂરો અધિકાર ભગવાને ભગવતી આપ્યો. આપણે 4-5 માણસો ભેગા થઈને સમાજનું નામ એને ટોકીને સિક્કો મારીને કે આ પ્રથા નહીં થાય, એ વ્યાજબી નથી. કેમ કે છેવટે તો આ આત્માએ ઉપરવાળા પરમ કૃપાળુ પરમાત્માને પણ જવાબ આપવાનો છે. ત્યારે એ પૂછશે કે આ દશા થઈ ગઈ ત્યારે તમે શું કર્યું. અને આપણે ક્ષત્રિયો છીએ, બીજા સમાજ આપણી પ્રથાઓ પરથી ચાલવા વાળા સમાજ બીજા છે, તો ચીલો તો આપણે જ પાડવો પડશે. અને સારા દીકરા હોય તો દીકરીના તો લગ્ન અવશ્ય કરવા. 45 વર્ષ ભાગ્યો છું, એટલે વિશ્વના કેટલાય બીજા બીજી સંસ્થાઓ, બીજા કુટુંબિક રીતો, અને એ મારો પોતાનો વિષય છે, જેને આપણે એન્થ્રોપોલોજી કહીએ. પ્રશ્નનો બીજો પ્રશ્ન આવે કઈ રીતે અધિકાર છે આપણો કે આપણી દીકરી જે વિધવા થઈ છે એને આપણે કચરી નાખીએ. આ કચરી નાખવાનો શું કારણ કે સમાજમાં તમારો કલંક લાગે. મારી દીકરીને પાછી પરણાવી એટલે મારા ભાઈઓને નથી ગમતું. એ માટે એ રીતમાંથી એ મર્યાદામાં આપણે લગ્ન નથી કરી શકતા. એટલે મારો તો સિમ્પલ આનો સોલ્યુશન શું, પહેલા દુઃખમાં જે દીકરી છે એને પહેલા તો પ્રશ્ન એ પૂછો, દીકરી તને શું કરવું. ઘણી દીકરીઓ જે આપણી છે ઉંમર પ્રમાણે વાત છે ને, કે 26 વર્ષના વયા ગયા હોય કે 40 વર્ષના વયા ગયા હોય, તો પહેલા તો પ્રશ્ન એ વાત થાય છે કે પોતાને નક્કી કરવાનું છે મારે કઈ રીતે રહેવું છે. દીકરીને નક્કી કરવાનું છે. હવે જો આપણે પોતે પરણેલા ઘરમાં બિરાજમાન છે તો એ વખતે આપણી વહુ દીકરી થઈ ગઈ છે, જે આપણો દીકરો વયો ગયો છે, જેના વાય બાર ઝાલાની દીકરી પરમારમાં થયા, ત્યારે પછી તે વખતે આપણો દીકરો વયો ગયો છે, તારી આપણી દીકરી છે. એ દીકરી તે પછી આપને જોવાનું છે કે એને આગળ વધારવા માટે શું મોકા આપે છે. આપ સમજ્યા હું શું કહું. દીકરીને ભણાવવા અત્યારે વાત કરતા કે દીકરીને ભણાવવા જ મુશ્કેલ છે, કારણ કે આપણે બીક છે કે દીકરીને કઈ કલંક લાગી જશે તો આપણે એને વિવાહની કરાવી શકીએ. પણ જ્યારે આવી રૂપાળી સતીમાં આપણા ઘેર આવી છે અને માતાજી કે કોઈના કારણથી આપણો દીકરો પધારી ગયા છે, ભગવાન એમને બોલાવી લીધા છે, તો જે વસ્તુ આપણામાં આવી છે, જે તમારા પરંપરાને વધારવા માટે આવી છે, એના ગર્ભમાંથી આપની વંશ વધવાની છે, એને એ હવે મોકો છે નહીં. જો બાળક હોય તો વાત નથી, પણ આપ સમજ્યા ને એ બહુ માંથી દીકરી એ આપ સ્વીકારી શકશો. નાનો સવાલ નથી, કારણ કે જે રીતે પોતે ફરમાયું કે વખત ફરે છે, એટલે આપણાને આપણી પરંપરા જાળવાય, એટલે કઈ એના જે કાનૂન કાયદા છે એને આપણે જીવવાની, પણ પોતે ફરમાયું કે વખત પ્રમાણે બધું ફરે છે. અત્યારે મારા વિચાર પ્રમાણે એમને દુઃખમાંથી મુક્ત કરવાની આપણો પહેલો રિસ્પોન્સિબિલિટી, એ આપણી જવાબદારી છે.
આપણને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ સમગ્ર વેપરા તથા સામંત તાલુકા